ભાવનગરમાં જાનની રાહ જોતી દુલ્હનની તેના જ બનનાર પતિએ પાઇપ મારીને હત્યા કરી। જે મહેંદીવાળો હાથ પકડી જન્મ જન્મના 7 ફેરા ફરવાના હતા, જે કાજલવાળી આંખો સાથે દુલ્હન હમણાં દુલ્હો લેવા આવશે તેવી રાહ જોઈ રહી હતી, જે દિવસે પતિ પત્નીના બંધનમાં બંધાવાના હતા, તે જ લગ્નના દિવસે વરરાજા સાજને પોતાની જ દુલ્હન સોનીની લોખંડના પાઇપ મારી હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો છે। લગ્નના દિવસે કોળભરી કન્યાના અરમાનો અધૂરા રહ્યા અને જેની સાથે પોતે સુખી સંસારના સપના જોઈ રહી હતી, તે દુલ્હા લગ્નના દિવસે જ તેના સુખી સંસારના સપના કચડી નાખ્યા અને તેની હત્યા કરી નાખી। દુલ્હાની લોહીવાળી મહેંદીની હચમચાવી નાખનાર ઘટના બની ભાવનગરમાં। શહેરના પ્રભુદાસ તળાવ એરિયામાં શેરી નંબર 10 પાસે હિંમત રાઠોડની પુત્રી સોનીબેનના આજે લગ્ન હતા। સોની તેના દુલ્હાની રાહ જોઈ રહી હતી। લગ્નના ગીત ગાવા માટે પરિવાર આતુર હતો, પરંતુ ખુશીનો પ્રસંગ પળવારમાં માતમમાં ફેરવાઈ ગયો અને દુલ્હનના મરશિયા ગાવાનો વારો આવી ગયો હતો। ભાવિ પતિ સાજન બારૈયાએ લગ્નના દિવસે લોખંડની પાઇપ ફટકારીને સોનીની હત્યા કરી નાખી હતી। લગ્નના 1 કલાક પહેલા વહેલી સવારે સાજન દુલ્હનના ઘરે આવ્યો હતો। પાનેતર બાબતે તથા પૈસાની બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં સાજન ઉશ્કેરાઈ ગયો હતો અને લોખંડની પાઇપ સોનીને માથે ફટકારી દીધી અને દિવાલ સાથે માથું અથડાવ્યું, જેમાં તેનું મોત નીપજ્યું હતું। તપાસમાં સામે આવ્યું છે કે યુવતી તેના ભાવિ પતિ સાથે લિવ-ઇનમાં રહેતી હતી। દીકરીની હત્યાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી છે। હત્યારાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। રાજકોટમાં કાકી ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધનું કરુણ અંજામ। યોગા કરીને આવેલી પત્નીને આંગણામાં જ ગોળી મારી દીધી। કેટલા સોનું લઈ આવે છે, પ્રોપર્ટીના કાગળિયા, 5 લાખ રૂપિયા બધું લઈ ગઈ। રાજકોટમાં કાકી ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધનો કરુણ અંત થયા બાદ કંઈક આ રીતે એક બહેને ન્યાય માટે આક્રોશ ઠાલવ્યો હતો। રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં શિખર એપાર્ટમેન્ટમાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે આપઘાત કરી લીધો। લાલજી પઢિયાર નામના વ્યક્તિએ પોતાની પત્ની તૃષા પઢિયાર યોગ કરીને આવતી હતી ત્યારે તેના પર 5 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરીને પોતાના લમણે પણ ગોળી મારી પોતાના જીવનનો પણ અંત લાવી દીધો। આ અંગેની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। ફ્લેટના રહીશો પણ એકત્ર થઈ ગયા હતા। પત્નીની હાલત ગંભીર જણાતા સારવાર માટે ખસેડી હતી। એફએસએલ ટીમ આવી રિવોલ્વર કબજે કરી કાર્યવાહી શરૂ કરી છે। તપાસમાં સામે આવ્યું કે યુવકની પત્નીને તેના જ ભત્રીજા સાથે પ્રેમ થઈ ગયો હતો, જેને લઈને પતિ પત્ની વચ્ચે તકરાર ચાલતી હતી। બંને સામસામે ફ્લેટમાં અલગ અલગ રહેતા હતા। 1.5 મહિનાથી પતિ મનાવતા હતા અને પરત ઘરે આવી જવા માટે કહેવામાં આવ્યું હતું। આમ છતાં પત્ની ઘરે પરત ન આવતી હતી, જેથી રોષે ભરાયેલા પતિએ પત્ની યોગા કરી પરત આવતા પટાંગણમાં પોતાની પરવાનાવાળી રિવોલ્વરથી ફાયરિંગ કરી પત્નીને ગોળી મારી બાદમાં પોતે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે। મૃતકની બહેનોનો આક્ષેપ છે કે કેટલું સોનું લઈને ગઈ છે, પ્રોપર્ટીના કાગળિયા, 5 લાખ રૂપિયા બધું જ લઈને જતી રહી હતી। ત્રણેયને એના પૈસા ખાવા હતા અને એટલે તેને જવા નહોતા દેતા। હવે ઘટનામાં સંડોવાયેલા તમામને કડક સજા થાય તેવી માંગ કરી છે।